ઓમ પ્રણામ મિત્રો. આજના 3 ક્વેશ્ચન પોતાની જાતને કરવાના છે અને જો તમારામાં રહેલા છે એમાં કામ કરવા માટે માંગો છો તો એના માટે શું કરવું જોઈએ એ આપણે ડિટેલમાં લાસ્ટમાં હું તમને બતાવવાનો છું. પહેલો જાતને સવાલ પૂછો કે શું હું લાંબા સમય માટે નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માંગુ છું, તો એના માટે મારે શું કરવું જોઈએ. બીજો ક્વેશ્ચન જાતને પૂછો કે હું શું વર્ષમાં વારંવાર બીમાર પડું છું, શરદી, તાવ, ઉધરસ, ચામડીના પ્રશ્ન, સ્કિનના પ્રશ્ન, આ બધા પ્રશ્નો મને સતાવી રહ્યા છે, તો એના માટે મારે શું કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન જાતને પૂછો કે જો મને વર્ષો જૂની ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ અથવા તો કોલેસ્ટ્રોલ જે છે, સાંધાના દુખાવા છે, વધુ પડતું વજન છે, કબજિયાત છે, ગેસ છે, એસિડિટી છે, બરાબર, ઊંઘના પ્રશ્નો છે, સ્ત્રીઓની અંદર જે છે એ ઇન્ફર્ટિલિટી છે, પીસીઓએસના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો જે છે, બરાબર, એના માટે મારે શું કરવું જોઈએ. દવાઓની સાથે સાથે જો શરીર શુદ્ધિકરણ કરવામાં આવતું હોય તો આમાં આપણને રિઝલ્ટ મળે ખરા. તો મિત્રો, આના બધા માટે જે ક્વેશ્ચન જો છે તમારા જીવનની અંદર 3 ક્વેશ્ચનમાં તમારે કામ કરવું છે. એક ક્વેશ્ચનમાં કામ કરવું છે તો એના માટે જે છે બોડી ડિટોક્સનો પ્રોગ્રામ, પંચકર્મનો પ્રોગ્રામ કરવાનો હોય છે કે આયુર્વેદની અંદર અને આપણા શાસ્ત્રોની અંદર બતાવવાનું છે કે દર વર્ષે જે છે અથવા તો સમયાંતરે જે છે આપણે શરીર શુદ્ધિ કરીએ, પંચકર્મ કરીએ તો લાંબા સમય સુધી બીમાર ન પડીએ. તો બીમારનું કારણ શું છે? બીમારનું કારણ છે કે આપણો અત્યારનો જે આહાર જે છે, આપણે બધા જ જાણીએ છીએ આહાર આપણે બદલી શકતા નથી અને વારંવાર બહારનો ખોરાક લેવો પડતો છે. બધો ખોરાક શું લેશો તમે ને હું જાણીએ છીએ. બીજું, જીવન જીવવાની પદ્ધતિ, રાત્રે મોડા સૂઈએ છીએ, સવારે મોડા ઉઠીએ છીએ અને એ જીવન પદ્ધતિના કારણે ઘણા બધા બીમારી આવતી હોય છે. ત્રીજું રસ રહેલું છે એ છે બિનજરૂરી ટેન્શન, સ્ટ્રેસ, જેને આપણે ચિંતા કહેતા હોય છે અને આપણા વડીલો કહી છે કે ચિંતા જે છે એ ચિતા સમાન છે. આ 3 વસ્તુ પર જો આપણે કામ કરીએ તો મને લાગે છે કે ઘણી બધી બીમારીમાંથી આપણે બચી શકતા હોય છે. કેમ કે આ કોઈ પણ રોગનું મૂળ જોવા જઈએ તો આ કંઈક ને કંઈક અંશે 3 ફેક્ટર એમાં રહેલા છે. તો આના માટે ક્યાં જવું જોઈએ? તો આના માટે જે ધ મિડો વેલનેસ સેન્ટર જે છે એના માટે ખાસ ખૂબ પ્રયાસ કરી રહ્યું છે કે લોકો સુધી સ્વસ્થ જીવન કઈ રીતે જીવવું, આહારમાં પરિવર્તન કઈ રીતે કરવું, એટલે કે બેલેન્સ લાઈફ કઈ રીતે જીવવી. આજનો જે કોન્સેપ્ટ છે કે બેલેન્સ લાઈફ કઈ રીતે જીવવું, એના માટે ઇમ્યુનિટી બૂસ્ટઅપનો પ્રોગ્રામ કરતી હોય છે, ડિટોક્સનો પ્રોગ્રામ કરતી હોય છે, પંચકર્મનો પ્રોગ્રામ કરતી હોય છે. આ 7 થી 10 દિવસ, 15 દિવસના અલગ અલગ પ્રોગ્રામ રહેતા હોય છે. જો મિત્રો તમારે વધુ માહિતી જોઈએ છે તો અહીં આપેલા નંબર પર તમે સંપર્ક કરો. અમારી ટીમ જે છે એ તમને જવાબ આપશે, તમારું કન્સલ્ટેશન ગોઠવશે અને તમારી તકલીફમાંથી તમારે કઈ રીતે બહાર આવવું એના માટે ચોક્કસ અમે ગાઈડન્સ પૂરું પાડીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકોને પહોંચાડો. કેમ કે આપણો સંકલ્પ જે છે એ સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાનો છે, ભારત માની સેવા કરવાનો છે, પ્રકૃતિની સેવા કરવાનો છે અને આધ્યાત્મ તરફ સનાતન ધર્મને સાથે લેવાનો છે મિત્રો. તો આ એક સમાજ માટે ઉપયોગી વસ્તુ છે. રોગો બીમારીમાંથી દૂર થાય એના માટેની આ વસ્તુ રહેલી છે. તો હું આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો કંઈ વધુ માહિતી હોય તો તમે પૂછી શકો છો. ત્યાં સુધી ધન્યવાદ.